નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। જો તમારા લગ્ન ન થતા હોય તો આ જગ્યા ઉપર એક લીંબુ અને 4 મરીના દાણા મૂકો તો મિત્રો તમારા છોકરા કે છોકરીના લગ્ન અવશ્ય થઈ જશે। જો તમારા ઘરે દીકરા કે દીકરીના લગ્નમાં વારંવાર અટકણો આવતી હોય તો મિત્રો ઘણી કોશિશો છતાં પણ યોગ્ય સંબંધ તમને ન મળતો હોય તો મિત્રો તમારે એટલે કે તમે એક સરળ ઉપાય કરી શકો। આ દિવસે એક શાંત અને પવિત્ર જગ્યાએ એક લીંબુ અને 4 મરીના દાણા રાખવાના રહેશે। મિત્રો માન્યતા મુજબ આ નાનકડો એવો ઉપાય પણ તમારા લગ્નમાં આવતી બધી જ અડચણોને તે ધીમે ધીમે દૂર કરવામાં મદદ કરી શકે છે। ઘણા ઘરોમાં એવું બને છે કે સારા સંબંધ આવે પણ વાત આગળ વધતી જ નથી, અથવા તો છોકરો કે છોકરીને પસંદ ન પડે। ક્યારેક કુંડળીના દોષ પણ આમાં અસર કરી શકે છે। મિત્રો આવી સ્થિતિમાં ઘણા બધા લોકો અનેક ઉપાય કરતા હોય છતાં મનગમતું પરિણામ મળતું જ નથી। એટલા માટે મિત્રો આજે અમે તમને એક એવો સરળ અને શ્રદ્ધાભર્યો ઉપાય જણાવી રહ્યા છીએ કે જે પરંપરાગત માન્યતાઓમાં ખાસ સ્થાન ધરાવે છે। એવું કહેવાય છે કે જો આ ઉપાય યોગ્ય રીતે અને વિશ્વાસ સાથે કરવામાં આવે છે તો મિત્રો સારામાં સારા સંબંધોના દ્વાર ખુલી શકે છે। જો તમે પણ આ રીતને સમજીને એકવાર પણ કરો તો મિત્રો થોડા જ સમયમાં સારા પ્રસ્તાવો મળવા લાગે છે। એવી માન્યતા છે કે તો મિત્રો જો તમે પણ તમારા સંતાનના લગ્ન માટે ચિંતિત છો તો આ ઉપાય ધ્યાનથી સાંભળો અને અંત સુધી વિડીયોમાં જોડાયેલા રહો। વિડીયો આગળ વધારતા પહેલા જો તમે ઈચ્છો કે માતા લક્ષ્મીની કૃપા તમારા પર સદા જ બની રહે તો વિડીયોને લાઈક કરો અને કમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂર લખો। આ ઉપાય પર વિશ્વાસ રાખીને પ્રયાસ કર્યો અને તેમને સકારાત્મક ફેરફાર અનુભવાયો છે। હવે તમે પણ એકવાર આ ઉપાય શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરીને જુઓ। એટલું ધ્યાન રાખો કે જે રીતે અમે તમને આગળ સમજાવશું એ જ રીતે આ ઉપાય કરવો। આથી વિનંતી છે કે વિડીયોને શરૂઆતથી અંત સુધી ચોક્કસ જુઓ જેથી એક પણ મહત્વની વાત ચૂકી ન જાઓ। જો ઉપાય બાળક પોતે કરવા ઈચ્છે તો પણ કરી શકે, પરંતુ આપણે જાણીએ કે આજના સમયમાં છોકરા કે છોકરી પાસે એટલો સમય હંમેશા નથી હોતો। એવી સ્થિતિમાં માતા પિતા પોતાના સંતાન માટે ઉપાય શ્રદ્ધાથી કરી શકે। ઘણી વખત એવું જોવા મળે કે તમારો દીકરો કે દીકરી દેખાવમાં સારા હોય, સ્વભાવ ધરાવતા હોય અને સારી નોકરી કે ધંધો કરીને સારી આવક પણ કરતા હોય, તેમના લગ્નમાં કોઈને કોઈ અડચણો આવતી જ રહે। ઘણા પ્રસ્તાવો આવે, વાત પણ આગળ વધે, પરંતુ અંતે કોઈ કારણસર વાત અટકી જાય। ક્યારેક બંને પક્ષ એકબીજાને પસંદ પણ કરે છતાં અંતિમ નિર્ણય સુધી વાત પહોંચતી નથી। સમય પસાર થતો રહે અને વર્ષો વીતી જાય પરંતુ લગ્ન નક્કી નથી થતા। દીકરા કે દીકરીની ઉંમર વધતી જાય, માતા પિતાની ચિંતા પણ વધે। તેઓ રોજ જે વિચારમાં રહે કે તેમના સંતાનમાં લગ્ન ક્યારે થશે। આ સમસ્યાનું એક મુખ્ય કારણ કુંડળીમાં રહેલો હોય, ખાસ કરીને સપ્તમ ભાવ પાપ ગ્રહોનો પ્રભાવ હોય અથવા ગ્રહો 6ઠા 8મા કે 12મા ભાવમાં સ્થિત હોય, રાહુ કેતુની અસર હોય તો આવા વિઘ્ન ઊભા થાય। એના કારણે પ્રસ્તાવો આવે, સફળતા સુધી પહોંચી શકતા નથી, વાતચીત પણ કરે પરંતુ સ્પષ્ટ અને સકારાત્મક જવાબ નથી મળતો। આ પ્રક્રિયા ફરી ફરીને ચાલતી રહે, એક જ પરિણામ આવે, લગ્નમાં વિલંબ અને વધતી ચિંતા। મિત્રો અમે આ ચેનલ દ્વારા તમને એક એવો સરળ અને અસરકારક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે શ્રદ્ધા અને નિયમથી કરવામાં આવે તો ચોક્કસ ફળ આપનાર માનવામાં આવે છે અને લગ્નના યોગને ઝડપી બનાવી શકે। આગળ વધતા પહેલા અમારી નાની વિનંતી કે જો તમને ઉપાય માહિતી ઉપયોગ લાગ્યો હોય તો મિત્રો ચેનલને તમે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો જેથી આવી જ માહિતી તમને સતત મળે। તેમજ કમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂર લખો જેથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે, ઘરમાં શુભ કાર્ય ઝડપથી પૂર્ણ થાય। તો મિત્રો હવે જાણીએ આ ઉપાય કેવી રીતે કરવો, કઈ રીતે કરવાનો તમારા સંતાનના લગ્નમાં આવતી અડચણને દૂર કરી શકે। સૌથી પહેલા વાત સમજવી જરૂરી છે, આ ઉપાય તમે ક્યારે કરવો તો ખાસ વાત તો એ છે કે ઉપાય માટે કોઈ ચોક્કસ દિવસ બાંધેલો નથી। તમે કોઈ પણ દિવસે સવારથી લઈ સાંજ સુધી અનુકૂળ સમય મુજબ આ ઉપાય કરી શકો। એક વખત પણ વિશ્વાસ કરી લ્યો, તમારા દીકરા કે દીકરીની લગ્નમાં આવતી અડચણો ધીમે ધીમે દૂર થવા લાગે, પ્રસ્તાવ મળવાના રસ્તા ખુલી જાય, લગ્ન જીવનની શરૂઆત સરળતાથી થઈ શકે। હવે વાત કરીએ ઉપાય માટે। એક તાજું લીંબુ લેવું અને 4 મરીના દાણા, એક લોખંડની ખીલી જરૂર પડશે। આ બધી જ વસ્તુ પહેલા તમારે તૈયાર રાખવી ખૂબ જ જરૂરી છે।
તમે તમારા ઘરના મંદિર પાસે અથવા નિયમિત પૂજા કરો ત્યાં શાંતિથી બેસો અને એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો. મનને શાંત રાખો. સૌપ્રથમ ગણપતિ દાદાને સ્મરણ કરી દિલથી કહો કે ગણપતિ દાદા, ઉપાય માટે મારા દીકરા કે દીકરીના લગ્ન માટે કરી રહી છું. કૃપા કરીને ઉપાયને સફળ બનાવો. અમારી મનોકામના તમે પૂર્ણ કરો. હનુમાન દાદાને પ્રાર્થના કરો. એમને બી કહો કે અમારા જીવનમાં લગ્ન સંબંધિત અવરોધો છે તે દૂર કરો. આ ઉપાયથી સારા પરિણામ મળે અને યોગ્ય જીવનસાથી મળે એવી કૃપા કરો. હવે ઉપાયની મુખ્ય પ્રક્રિયા શરૂ કરો. લીંબુને હાથમાં લઈ લોખંડની ખીલીની મદદથી તેમાં 4 જગ્યાએ નાના છિદ્ર કરો. છિદ્રમાં એક મરીનો દાણો નાખો. ધ્યાન રાખો કે જ્યારે પણ તમે દરેક મરીનો દાણો નાખો ત્યારે તમારી મનોકામનાને યાદ કરો. લગ્ન જલ્દી થવાની પ્રાર્થના કરવી. એ લીંબુને હાથમાં રાખી ઓમ કાત્યાયન મહામાય મહાયોગિની અધિશેવરી નંદગોપસુતમ દેવી પતિમે કુરુતે નમઃ મંત્રનો 108 વાર જાપ કરો. દરેક વખતે મંત્ર બોલો અને લીંબુ પર હળવી ફૂંક મારો. 108 વખત મંત્ર બોલી ફૂંક મારવી. લીંબુ જેને માટે ઉપાય કર્યો તેના માથા ઉપરથી 7 વખત ઉતારવી અને ન હાજર હોય તો ફોટા ઉપરથી આ પ્રક્રિયા કરી શકો. મિત્રો, લગ્ન જલ્દી અને સારી રીતે નક્કી થાય. તો મિત્રો, હવે અમે તમને જે વાત જણાવવા જઈ રહ્યા છીએ તેને તમારે ખૂબ ધ્યાનથી સાંભળવી. આ અંતિમ ઉપાય માટે અમે 3 સરળ રસ્તા જણાવ્યા છીએ. આગળ વધતા પહેલા અમારી વિનંતી છે કે જો તમને માહિતી ઉપયોગી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને તમે જોડાયેલા રહેજો, જેથી આવી જ માહિતી તમને સતત મળતી રહે. કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખજો, જેથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર રહે અને તમારા ઘરમાં શુભ કાર્ય ઝડપથી પૂર્ણ થાય. મિત્રો, જે લીંબુ છે તેને કોઈ પણ વહેતા પાણીમાં કે નદીમાં શાંતિથી વહાવો. બીજો રસ્તો કે તમે તમારા ઘરની આસપાસના નાના લગભગ 1 ફૂટ જેટલો ખોદીને ખાડો કરો, લીંબુ દાટો. ત્રીજો રસ્તો છે કે આ લીંબુને પીપળાના વૃક્ષની નીચે રાખી આવો. મિત્રો, તમે આમાંથી કોઈ પણ એક રીત પસંદ કરી શકો. લીંબુ મૂકશો ત્યારે દિલથી એક સંકલ્પ જરૂર કરો કે તમારા દીકરા કે દીકરીના લગ્ન જલ્દી થાય, સારા સંબંધો બંધાય. તમે તમારી સુવિધા મુજબ કોઈ પણ જગ્યાએ કરી શકો, પરંતુ ખાસ વાત કે આ ઉપાય 1 વખત નહીં પરંતુ 3 વખત કરવો. તમે આ 3 વખત 1 અઠવાડિયાના અંતરે કરો તો પણ ચાલશે. 3 વાર કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો ઉપાય શ્રદ્ધાથી કરશો તો તમારા સંતાનના લગ્નમાં જે પણ અડચણો આવી હોય તે ધીમે ધીમે દૂર થવા લાગે અને જલ્દી જ કોઈ સારો એવો લગ્ન પ્રસ્તાવ આવી શકે. મિત્રો, હવે ઉપાય સિવાય પણ કેટલીક એવી વાત તમે તમારા રોજિંદા જીવનમાં અપનાવો તો પણ લગ્ન સંબંધિત સમસ્યાઓ ઓછી થઈ શકે. આપણા હિન્દુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રને ખૂબ મહત્વ અપાયું છે. વાસ્તુના નિયમો જો યોગ્ય રીતે અનુસરવામાં આવે તો જીવનના ઘણા ક્ષેત્રમાં સકારાત્મક ફેરફાર જોવા મળે. જો તમારા ઘરમાં વાસ્તુ દોષ હોય તો લગ્નના વિલંબનું એક મોટું કારણ બની શકે. એટલા માટે કેટલીક સરળ બાબતનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, જેમ કે સૂવા માટે હંમેશા લાકડાનો અથવા ચોરસ લંબચોરસ આકારનો પલંગ ઉપયોગ લેવો. પલંગની નીચે લોખંડ કે અન્ય ધાતુની વસ્તુ ન રાખવી. બેડરૂમ સાફ કરવો, ગોઠવાયેલો હોવો અને રૂમની દિવાલો હળવા રંગની હોવી જોઈએ. ગાઢ અથવા ઉદાસ રંગો લગ્નમાં અવરોધ ઊભા કરી શકે. ઘરના દક્ષિણ ખૂણામાં ખાસ ગોઠવેલો અને સ્વચ્છ રાખવો. કબૂતરની જોડીનું પ્રતીક રાખવું ખૂબ જ શુભ મનાય. રસોડું ઉત્તર પૂર્વ દિશામાં ન હોવું જોઈએ, કારણ કે વાસ્તુ અનુસાર આ દિશા આધ્યાત્મિક શક્તિ માટે હોય. મિત્રો, જે લોકો જલ્દી જ લગ્ન કરવા માંગે તેઓ પોતાના બેડરૂમમાં ઉત્તર દિશાની દિવાલ ઉપર રાધા કૃષ્ણ અથવા શિવ પાર્વતીના ફોટા લગાવે. આથી લગ્નના યોગ મજબૂત બને. કાંટાળા છોડ ઘરમાં રાખવાથી પણ નકારાત્મક અસર થાય, એટલે શક્ય હોય તો તેને દૂર રાખો. તે જ રીતે બેડરૂમમાં કાચ, ચાકુ, કાતર જેવી તીક્ષ્ણ વસ્તુ ન રાખવી. લગ્ન જીવનમાં તણાવ લાવી શકે. વાસ્તુ મુજબ ઉત્તર પશ્ચિમ દિશા દાંપત્ય જીવન સાથે જોડાયેલી છે, એટલે નવવિવાહિત દંપતી માટે દિશા શુભ મનાય છે. મિત્રો, હવે થોડા આધ્યાત્મિક ઉપાય પણ જાણીએ. ભગવાન શિવ પૂજા કરવાથી લગ્નની મનોકામના જલ્દી પૂર્ણ થાય. શિવલિંગ પર કાચું ગાયનું દૂધ અર્પણ કરવાથી પણ સારા પરિણામ મળે. કોઈના જીવનમાં માંગલિક દોષ હોય તો મંગળવારે હનુમાનજીની ભક્તિ કરવી અને એક સરળ ઉપાય કે ગુરુવારે લોટમાં હળદર મિક્સ કરીને પેંડા બનાવી ગાયને ખવડાવવાથી લગ્નમાં આવતા અવરોધો દૂર થવા લાગે. તો મિત્રો, આજનો આ વિડીયો અમે અહીં જ પૂર્ણ કરીએ. આજની આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરો. ચેનલ પર તમે પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો,
જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.